આગળ વાત કરીએ મ્યાનમારમાં ફસાયેલા લોકો જે વતન પરત ફર્યા છે। 117 ભારતીય લોકો વતન પરત ફર્યા જેવી વિગતો સામે આવી છે। વડોદરાના સાવલીના ગુંજન શાહ પણ પરત ફર્યા। ફસાયેલા લોકો પરત ફરતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે। પરત ફરનાર ગુંજન શાહે પ્રદેશ 24 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી। મ્યાનમારમાં ફસાયેલા લોકો પરત ફર્યા છે। 117 ભારતીયોની વતન વાપસી। વડોદરાના સાવલીના ગુંજન શાહ પણ વડોદરા પરત ફર્યા। દરમિયાન પ્રદેશ 24 ગુજરાતીની ટીમે પણ ગુંજન શાહની સાથે વાતચીત કરી હતી અને જે અનુભવો રહ્યા હતા તે ગુંજન શાહે જણાવ્યા હતા। म्यांमार खाते जे भारतना युवानो फसाया हता ते पैकीना કેટલાક યુવાનો પરત વડોદરા આવ્યા છે। ત્યારે આપણી સાથે સાવલીના સાંડાસાલ ગામના યુવાન ગુંજન શાહ પણ છે। તેમની સાથે વાત કરીએ। ગુંજનભાઈ, ખૂબ યાતનાઓ વેઠ્યા બાદ હવે પરત ભારત આવ્યા છો, પોતાના મા બાપને મળવાના છો, કેટલા ખુશ છો અને શું તકલીફો વેઠી છે? અત્યારે તો અમે બહુ ખુશ છે કે અમને ઇન્ડિયન ગવર્મેન્ટે મદદ કરી ઘરે રિટર્ન આવવા માટે। અને એ જ વસ્તુ છે કે તમે કશે બી બહાર જાઓ તો એક વાત ચેકિંગ કરીને જાઓ કે કઈ રીતેનું અહીંયા માહોલ છે અને તમને શું કામ કરાવવાના છે। ત્યાંથી એક એનજીઓની મદદથી એક વિડીયો વાયરલ થાય છે। ભારત સરકાર પણ એમાં હસ્તક્ષેપ કરે છે, મદદ પણ કરે છે। શું યાતનાઓ વેઠવી પડી ને આ પ્રકારની કામગીરી કેમ? કે આપ અલ્ટિમેટલી તો ત્યાં પૈસા કમાવા માટે ગયા હતા, ક્યાં શરત ચૂક થઈ કે જેના કારણે આ પરિણામ ભોગવવું પડે? હવે અમે એટલું બધું પૂછ્યું નહોતું કેમ કે એજન્ટ ભાઈબંધ જ હતો, તો એને મદદ કરી કે ભાઈ તારી જે બી પરિસ્થિતિ છે તને સેલેરી સારી મળશે એટલા માટે તું આવી શકે છે। એને આટલું બધું ડિટેલમાં એને બી નથી ખબર, એ બી નવો ગયો હતો। કેટલા દિવસની આ યાતનાસભર મુસાફરી રહી અને હવે શું કહીશો? કેમ કે યુવાનોમાં એક ક્રેઝ છે વિદેશમાં જઈને નાણાં કમાવાનો। યુવાનોને કંઈ નહીં, જો તમે ભણ્યા છો તો તમે એક વાર ચેક કરી લો કે ત્યાંનું ફિલ્ડ વર્ક કેવું છે, તમારા લાયક છે કે નહીં। એના પછી તમે બહાર જવાનું ડિસિઝન લો, ત્યાં સુધીને કોઈ ડિસિઝન ના લો। આજે ઇમિગ્રેશન કંપની થ્રુ ગયા હતા, જે એજન્ટ થ્રુ ગયા હતા, ક્યાંના હતા, શું નામ છે? એજન્ટ હવે છે, અમુક લોકો જેલમાં બી છે, જે એજન્ટ છે એ જેલમાં બી છે અને બીજા અમુક એજન્ટની ડિટેલ્સ પોલીસ પાસે છે। એ વેરીફાઈ કર્યા પછી જ એ આગળ એના પર કાર્યવાહી કરશે। એક અંતિમ સવાલ, યાતનાઓ વેઠ્યા બાદ વતન પરત થઈ રહ્યા છો, મા બાપને આજે મળવાના છો, કેટલા ખુશ છો અને શું અપીલ કરશો? અમે બહુ ખુશ છે। અમે ખાલી ભારત સરકારની એટલી અપીલ છે કે ત્યાં હજુ બીજા જે બી લોકો છે અને અમારી જોડે જે ડિટેલ્સ છે આગળ ફોરવર્ડ કરે, જેનાથી બીજા લોકો જોડે આ વસ્તુ ના થાય। ચોક્કસથી આ ગુંજન શાહ હતા કે જેઓ મ્યાનમારમાં છેલ્લા કેટલાય સમયથી ફસાયેલા હતા અને ભારત સરકારની મદદ બાદ હવે તેઓ આજે દિલ્હીથી વડોદરા ખાતે આવી ચૂક્યા છે અને વડોદરાથી તેઓ પોતાના વતન સાવલી તાલુકાના સાંડાસાલ ગામે જતા છે। ત્યારે તેઓએ અપીલ પણ કરી છે કે વિદેશ જવા માટે કોઈપણ પ્રકારની લાલચમાં આવ્યા વગર વેરીફાઈ કરીને જવું જોઈએ। કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા।